રાજકોટ શહેરમાં હની ટ્રેપમાં ફસાવી બે યુવકો પાસેથી પૈસા પડાવનાર એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક દંપતી સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિવ્યા નામની યુવતીએ મોરબીના બે યુવકોનો સંપર્ક કરી છોકરાઓના ફોટા મોકલ્યા હતા અને મુલાકાત કરાવી આપવાની વાત કરી હતી. ભોગ બનનાર બંને યુવકોને રાજકોટના કુવાડવા પાસે બોલાવ્યા હતા. યુવકો કુવાડવા પાસે આવતા જ દિવ્યા યુવકોની કારમાં બેસી ગઈ હતી અને ભોગ બનનાર પાસેથી નક્કી થયા મુજબ 10,000 રૂપિયા લઈ લીધા હતા. જો કે આ સમયે અહીં વિજય ગર્ચર, ગુણવંત મકવાણા અને અશોક કોળી નામના શખ્સો આવી પહોંચ્યા હતા. યુવકોને ધમકાવી વધુ 16,000 રૂપિયા પડાવી લીધા હતા. એ નંબર ઉપર કોલ કરવા પછી એને લલચાવવામાં આવ્યો કે આ જગ્યાએ તમે આવો, કુવાડવા વિસ્તારમાં. એ જગ્યાએ ગયા પછી ગાડી થોડી આગળ, મારી એક બીજી બહેનપણી છે એને બેસાડવાની છે એમ કરીને ગાડી આગળ લઈ ગયા. પછી 3 છોકરાઓ આવ્યા, આરોપીઓ. આરોપીનું નામ છે વિજય બાબુભાઈ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા અને અશોક કોળી. અને જે છોકરી હતી આમાં એની સાથે ઇન્વોલ્વ, એનું નામ દિવ્યા, જે આ ગુણવંતભાઈ મકવાણાની વાઈફ છે. વિશેષમાં તપાસ કરતાં વિજય, ગુણવંત એ અગાઉ પણ એ બંને ભગવતીપરાના રહેવાસી છે, રાજકોટના. ફરિયાદી છે એ મોરબીનો છે. અગાઉ પણ આ પ્રકારની 5મા મહિનામાં બી ડિવિઝન વિસ્તારમાં આ પ્રકારની એમઓમાં પકડાયેલા છે. એમાં ગુનો પણ દાખલ થયો છે અને બીજી વાર 5 મહિનામાં બીજી વાર પાછી આ જ પ્રકારની હની ટ્રેપના કેસમાં પકડાયા છે, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને બધા આરોપીઓને અરેસ્ટ કરી લીધા છે.